હેલો મિત્રો, તેજલ ફાર્મમાં આપનું સ્વાગત છે. ગયા છે સવારના 9 અને આપણે અત્યારમાં વાડીએ જઈને આપણે આવી ગયા છીએ. હવે મૂકવા જઈએ છીએ આપણે મિત્તલને ભેસાણ. ત્યાં સિલાઈ માટે હંચાનું શીખવા જાય છે. આપણે ટાઈમે 2 કલાક જવું પડે છે. સવાર 9 થી 11નો ટાઈમ છે. તો ચાલો આપણે જઈએ અને મૂકવા માટે. આપણે જવા માટે નીકળી ગયા છે ભેસાણ મિત્તલને મૂકવા માટે. આપણે મૂકી આવ્યા છે અને ખાતર લઈ આવ્યા છે. વાડી જઈને બેઠેલી ખાતર ઉડાડી દેવું છે. વરસાદ માપે છે તો કીધું આજ ખાતરનું કરી નાખે. આપણે 2 જાતના ખાતર નાખવાના છે. બીજું આપણે પપ્પા લાવ્યા છે. ભૂંડા લાગો છો, ભૂંડા પપ્પા આવડી થેલીમાં તમે પાછળથી નાની નાની ગુઈનું મિત્રો લઈને જાય છે. તમે જોવો આમ ગુઈનું એની વાંહે હોપતી નથી. નાની નાની 25-25 કિલાની બેગું 2. હું 50-50ની 2 લઈ આવ્યો ભેસાણથી. 25-25ની 2 લાવ્યા. આજે આ માંડવીમાં કેટલા 30 ને 32 35 દિવસની થઈ છે. 66 નંબર માંડવી છે. આપણે હવે ખાતર કેવું નાખવાનું પોર મેં નાખ્યું હતું અને મને સારો લાભ મળ્યો છે. તઈને પેદામાં મળ્યો છે, એકમાં નહીં. આ ખાતર નાખ્યા કે ધાણા હારા થયા, તલે હારા ત્યાં માંડવી આ બતાવી જો આટલા માઇક્રોન્યુટ્રલ આવે એમાં, બરોબર છે. પછી આ માઇક્રોન્યુટ્રલની થેલીઓ બધી આ રીતે આ બાસ્કું બતાવ્યું ને એમાં આ બધી એક આવે. ટૂંકમાં મેં 2 બાસ્કાની ભેગી કરી છે. એક બાસ્કું વાળ્યું. આ ડબલ થેલીઓ છે. આટલા પ્રકારના માઇક્રોન્યુટ્રલ નાખેલા એમાં. આ છાંટવાથી તમારા જમીનની અંદર કોઈ પણ વસ્તુ પડી હોય ને એ લઈને છોડને આપવાનું કામ આ ખાતર કરે છે. એટલે તમે એકવાર ટ્રાય કરો. ખેડૂત માટે આ સસ્તું છે, સારું છે. એના ભેગું મેં આ ભેળવી છે. પાછલા ભાગમાં એનો માર્કો બતાવી છે. ટૂંકમાં ખર્ચ ઓછો થાય. આ કીટ એક કીટના 1900 રૂપિયા, એટલે 19 અને 1200. આ 4000 રૂપિયામાં 5 વીઘા જમીનમાં કમ્પ્લીટ થઈ જાય છે. પણ એનું રિઝલ્ટ સારું છે બહુ. એમ ટ્રાય કરો ખાલી એકવાર. તમે 2.5 વીઘામાં જ કરો, એક જ કીટ લ્યો, વધારે નહીં. ખાતર ઉડાડવાનું ચાલુ કરી દીધું છે. 35 દિવસની માંડવી થઈ છે. અને આ આપણે બીજું ખેતર છે. આપણે અત્યાર સુધી તેજલ ફાર્મમાં જે વિડીયો મૂકી આપણું એક ખેતર છે. અને આપણે ત્યાંથી 2-3 ખેતરવા થાય. આ બીજું ખેતર છે. અહીંયા આપણે ગીરના 4 માંડવી છે. આપણે અહીંયા 66 નંબર છે. હા એની લીંદુ નથી ને આપણે આમાં ખડ છે નહીં. ખડ નથી દેખાતું કઈ. આ ઝીણું છે ને ચાલુ જાય એટલા વાર ચાલુ જાય. 5ની વાર હવે માણસ એમ કે પેન્ટ તમે દિવસ ખડ બહુ થાય. ગાયનું ઓછું થયું નહીં. અમને તો ઘણી ન કહેતા કે બહુ ઓલું પેદાઈ લે ને એટલે કે 3 લે ખડ થઈ જાય. આપણે ગાયનું ઓછું 2 વર્ષ ક્યાં આવ્યા આમાં નીંદુ 1 મહિનો ને એ છે. આમાં કોકો આ છે થોડો છે તો એ સાથે આવી જાય ને પછી નીંદે થોપું થઈ જાય. જો આ રીતનો જુગાડ કર્યો છે કે કોઈ પણ માણાની તકલીફ હોય અને 2 જણા હોય તો આ રીતે પંપ 2 બાંધીને જો આ રીતના 4 ફુવારા ફિટ કર્યા છે. અને આ દવા છાંટવી ને એટલે પંજો જ હાંકવો પડે તો જ આપણે આ 4 મેળ આવે, બાકી મેળ ન આવે. પણ આ બહુ કામ અમે ઈઝી છે. અડધું જોવામાં હાંકી નાખ્યું છે અને અડધું હાંકવાનું છે. હવે આગળ હાલતું કરીને તમને બતાવવાનું છે. મજા આવે છે, માથાકૂટ વગેરેનું છે. જો આ રીતે દવા છટાય છે અને આ રીતના ફુવારા હાલે. જો આ 2 અને આમ છે ને વાસળ હાલે પણ પંજો હાંકવો પડે કેમ કે 4 વર્ષ વસલી તો જ શર્ટમાં ફૂટેર આવે. જો એક હાથી હાલી જાય, ખડે પડી જાય છે, તલ ને ઉભૂસી પડી જાય છે, દવા છટાઈ જાય છે. એટલે આપણે શું છે ભલે 2 સેટે ઊભું રાખવું પડે પંપ ભરવા.
થોડીક વાર લાગે પણ મજા આવે એમ. તમને આપણે બતાવીએ એમને ચાલુ રાખીને. આ થોડોક આપણે હાથીનો લોઢિયો નીચો હોય એટલે ફુવારે ટૂંકમાં માંડવીને આમતા જાય એટલે જઈને નથી દેખાતી, બરોબર? તો આપણે બતાવવાની કોશિશ કરશું આપણે. જો મતલબમાં એક હારે બે કામ થઈ જાય એમ. બે જણા હોય તો ખેતી કરતા હોય, ટ્રેક્ટર રાખતા હોય, તો એક બાઈ માણા હોય, બે શેઠે વાહે આવેલા આવે, કેમ કે શેઠે સાફ બંધ કરવી પડે ને તો દવા વેચતી ને ક્યાંય વારી લઈ ત્યાં લગીને. અમારે પાછો 600-700 ફૂટનો એટલે પરાઈને ઝડપ રાખવી પડે બંધ કરો, નકર થોડુંક રાય વાતું ઘટે એટલે એના હિસાબે થોડુંક ટ્રેક્ટર વધારે આપવું પડે. 66 નંબર માંડવી છે, 35 દિવસની થઈ છે. ઓર્ગોનિક દવા હો આ સાચા છે, ઓલી નથી. ઓલું ખાતર નાખ્યું, હવે આ ઓર્ગોનિક હાથની બનાવેલી દવા છે, ઉનાળે બનાવી છે. નકરી ઓર્ગોનિક એમ નથી છાંટતા, અડધી ઓર્ગોનિક અડધી ઓલી. કે આ બનાવેલું એક ટીપણું પડ્યું છે એટલે આની 3 ડોઝ આના થાય, તો 3 ઓના તો માથ્યું એમ. એટલે 6 ડોઝમાં ઓમ આપણે થાકી જાય, એટલા માટે આ જુગાડ કર્યો. ઓર્ગોનિક કીધું આ રીતે સાથ દઈ, ઓલી પછી પંપે સાચ્યું એમ. આ આપણી માંડવી છે 66 નંબર. આ આપણે ઓલા વિડીયો ઉતારી એનું આ બીજું ખેતર છે 5 વીઘા. આમાં આવે મજા. કેવી માંડવી છે કોમેન્ટ કરજો, કેવું કામ લાગ્યું ખબર પડે. આ આપણો કોઠા હાઉસ છે દેશી જુગાર, થોડોક હાલ ઓછો આવે એમ. બધા બેટરીવાળા પંપ આવતા બહુ તકલીફ તો નથી પડતી, પણ આ ખોટા ઉપાડવાનું ને એમ હાથું તો આપણે આપવું જ હોય એમ. અને પંપે હરેકની ઘેરે બે હોય જ, બરાબર.